મોટાભાગના બાળકો સાથે આજે ડિસિઝનમાં કોન્ફિડન્સ ના હોવાનું રીઝન એ છે કે એમની પાસે હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ નથી. એમની પાસે ખાલી થિયોરિટિકલ વાત છે. આજે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે સાયન્ટિસ્ટ બનવું છે કે સીએ કરવું છે કે લોયર બનવું છે, એ બધી થિયોરિટિકલ વાત છે. સો એઝ એ પેરેન્ટ જો તમે કરિયરની વાત કરો છો તો આપણે એ કરી શકીએ કે સપોઝ આપણને 5 કરિયર ઓપ્શન એવા લાગે છે કે આપણા બાળક માટે વાયેબલ છે, જેના માટે સાયકોમેટ્રિક એનાલિસિસ કરાવવું અથવા તો કોઈ કાઉન્સેલરનું એડવાઇસ લેવું વધારે સારું રહેશે. ઇન્સ્ટેડ ઓફ આપણે જાતે નક્કી કરીએ કે બાળક માટે શું સારું છે, બાળક જાતે નક્કી કરે કે મારા માટે આ સારું છે. જેના માટે ઓલરેડી આપણે 2 કે 3 ફૂલ એપિસોડ કર્યા છે, તો એ જો તમે જોઈ લેશો તમને શું છે એનો આઈડિયા આવી જશે. એટલીસ્ટ એનાથી એવું થશે કે તમારા ચાઇલ્ડની ઇમોશન્સ ક્યાં છે, એની નેચરલ સ્કિલ શું છે, એની કયા સબ્જેક્ટમાં કયા ટોપિક્સમાં માસ્ટરી છે, એ બધું નક્કી કરીને એના માટે કયા ફિલ્ડ સારા છે.